આપ જોઈ રહ્યા છો સૌરાષ્ટ્ર ધારા ન્યૂઝ. હવે છે અગત્યના સમાચાર. અમરેલીના ધારી તાલુકાના ભરડ ગામે ચેકડેમમાં એક વ્યક્તિનો આબાદ બચાવ થયો. એક વ્યક્તિનું મોત નીપજ્યું. લોકોમાં અરેરાટી વ્યાપી. ભરડ ગામે ચેકડેમમાં ડૂબી ગયેલા યુવાનની શોધખોળ કરવામાં આવી. બગસરા નગરપાલિકાની ફાયર ટીમ અને અમરેલી ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી શોધખોળ શરૂ કરી. 2 કલાકની જહેમત બાદ ચેકડેમમાંથી ડૂબી જનાર ભગીરથભાઈ વાળા ઉંમર વર્ષ 21નો મૃતદેહ મળ્યો. ચેકડેમમાં ડૂબી જનાર બંને સગા ભાઈઓ હોવાનું સામે આવ્યું. પોતાની ભેંસને પાણી પાવા માટે ચેકડેમ ગયા હોય ત્યારે આ ઘટના બની. ધારી વહીવટીતંત્ર ઘટના સ્થળે દોડી આવ્યું. મૃતકની ડેડ બોડીને પીએમ અર્થે ધારી સરકારી દવાખાને ખસેડવામાં આવ્યો. નામ, ગામ અને તમારો હોદ્દો અને આજરોજ જ્યાં ચેક ડેમમાં જે ઘટના બની છે એ વિશે શું કહેશો? મારું ગામ ભરડ આંબાડી, સુદ ગ્રામ પંચાયત સરપંચ. પછી મને ઘરેથી ખબર પડી, ફોન આવ્યો એટલે મારા ડેમમાં ભગીરથભાઈ અનકભાઈ વાળા ધારીના રહેવાસી માલ પાવા આવ્યા હતા 2 ભાઈઓ. એથી મોટા ભાઈ આશુતોષભાઈ મને સમાચાર મળ્યા એટલે હું સીધો એને ડેમે આવ્યો. પછી બધી ટીમને મેં બોલાવી. બધી ટીમ આવી ગઈ. અમરેલીથી ફાયર આવી ગયા, બધા સાહેબો આવી ગયા, મામદાર સાહેબ આવી ગયા. અને પછી એને બધા ફાયરવાળા બધા ડેડ બોડી કાઢી બહાર મળી ગઈ છે.